હવે આપણું આગલું મુકામ છે તાલુકા, જ્યાં પહેલું સર્વાઇકલ વર્ટિબ્રા શરૂ થાય છે અને જ્યાં બેઝ ઓફ ધ સ્કલ, હા, આ જે વચલો એરિયા છે, તાલુકા, આ બહુ નાજુક એરિયા છે. એને તાઓની અંદર જેડ પિલો કહેવામાં આવે. જેડ એટલે એવું એક પથ્થર છે જે જાપાન અને ચાઇનામાં નીકળે છે. અને આમ પથ્થર છે પણ મુલાયમ પથ્થર છે. સેજ કંઈક કરો તો નથી મુલાયમ, હાર્ડેસ્ટ છે. અચ્છા અચ્છા, ગ્રીનિશ ઇન કલર અને રેડ ઇઝ બેટર. હા, ચાઇનામાં જે આવે છે એ રેડ આવે છે. એનીવે આને જેડ પિલો કહેવામાં આવે છે. એટલે મને એમ કે પડી જાય છે એટલે તૂટી જાય છે. હા. અચ્છા, તો જેડ તૂટતું નથી. એવું કંઈક અહીંનું ઓલું હશે કે અહીંયા કંઈક એવું છે જે, હા, બસ ડાયમંડ થી જુદું છે એવું કંઈક હોવું જોઈએ. હા હા, કારણ કે લાગે છે સોફ્ટ. મારી પાસે બે પીસીસ છે જે અલાસ્કન છે. અચ્છા, હું બતાવું ને. હું અલાસ્કા થી લઈ આવ્યો હતો. અલાસ્કન જે ગ્રીન એટલે બહુ સારી ક્વોલિટી નથી જેમ ચાઇના ની. અચ્છા, એટલે ઇનહેલ, હા, પંપ ચાલુ કરજો, એક્ઝેલ અને ફરીથી ઇનહેલ ની અંદર ખેંચતા જાજો. પંપ ચાલુ છે અને આ એરિયા, હા, એને જેડ પેલેસ કહેવામાં આવે છે. જેમ ભાઈએ કીધું, હા, જેડ એટલે ડાયમંડ પછી એકદમ કઠણ, એટલે ડાયમંડ આપણો ડિવાઇન ફ્રેગમેન્ટ ને તાવડિયાજીએ ડાયમંડ કીધું છે, બરાબર. એટલે કદાચ આપણો જીવ જે છે એ જેડ જેવો હશે. તો આ કારણ કે આ બ્રહ્મરંધ્રનો દ્વાર છે, અહીંયા બ્રહ્મરંધ્રનો દ્વાર છે. એટલે શ્વાસ આવે છે જનનેન્દ્રિયમાંથી પેરિનિયમ, પેરિનિયમ થી કિડનીસ, કિડનીસ થી એડ્રેનલ, એડ્રેનલ થી હૃદય પાછળ અને થ્રોટ અહીંયા સેરિબેલમ, આ તાલુકા. આ ફરીથી એનર્જીનું સ્ટોરેજનો એરિયા છે. અહીંયા તમે એનર્જીને બરાબર સ્ટોર કરી શકો. એટલે ફરીથી આ જગ્યામાં થોડો વખત કાઢજો અને ત્યાં સ્ટોર કરજો. સેરિબેલમ અને મેડ્યુલા ઓબ્લોંગેટા આ એરિયામાં આવી જાય છે. આખા બોડીનું મસલ કંટ્રોલ અહીંથી થાય છે. એટલે જે લોકોને પેરાલિસિસ હોય અહીંયા લોક થઈ જાય છે. શ્વાસ લેવાનું અને મૂકવાનું કામ, રેસ્પિરેશનનું કામનું કંટ્રોલ અહીંયા હોય છે. હાર્ટબીટનું કંટ્રોલ અહીંયા હોય છે. એટલે આ બધું રિધમ બેલેન્સમાં આવી જાય જો આ પોઈન્ટ આપણો ખુલી જાય તો. હવે આ પોઈન્ટ જો બંધ હોય તો આપણને શું લાગે? ડલનેસ લાગે લાઈફની અંદર. હા,
સફોકેશન લાગે, એક જીવન એક ભારીપણું લાગે અને નેક પેઇન ઘણાને આ એરિયાનું નેક પેઇન હોય, અહીંના દુખાવો, સર્વાઇકલ વર્ટિબ્રાની તકલીફો. છઠ્ઠી એક્સરસાઇઝમાં એ સર્વાઇકલ દૂર થઈ જાય છે. જેટલું થૂક ભેગું કરશો મોઢાની અંદર એ થૂક સર્વાઇકલને સરખું કરવામાં કામ આવશે. હવે જે તાલુકા છે આ એરિયામાં એ ચક્ર નથી, એ કોઈ એવો પોઈન્ટ નથી, ખાલી સ્વિચ છે, ઓન એન્ડ ઓફ સ્વિચ છે. અને એ કોમ્યુનિકેશન માટે સ્વિચ છે. ઓન કરો એટલે કોમ્યુનિકેશન ચાલુ થઈ જાય, ઓફ કરો એટલે કોમ્યુનિકેશન બંધ થાય. એ શેની સ્વિચ છે? બ્રહ્મરંધ્રની અંદર જે હાયર બ્રેન સેન્ટર્સ છે એની સાથેનું કોમ્યુનિકેશનની સ્વિચ છે. બીજું છે મેમરી બાયપાસની સ્વિચ અહીંયા છે તાલુકાની, કે હું આ ઝાડ જોઉં છું તરત શબ્દ આવી જાય છે, ઝાડ છે, મેમરી આવી જાય છે, પણ મારે મેમરીને બાયપાસ કરવું હોય તો અહીંથી હું સ્વિચ બંધ કરી દઉં તો મેમરી પેટર્ન મળવા નથી આવતું. હું આને જોઉં છું, સામે સ્મૃતિ નથી આવતું. એને જોઉં છું, સામે સ્મૃતિ નથી આવતી. સ્મૃતિનું સ્વિચ તાલુકાથી બંધ થઈ જાય છે. હવે આ જગ્યા જો ખુલી જાય તો ડિવાઇન સેન્ટર જે છે બ્રેનની અંદર, ત્યાંથી આપણું એક કોમ્યુનિકેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્વપ્ન દ્વારા કોઈ પણ મદદ રૂપે એ ચાલુ થઈ જાય છે. એટલે જીવનની અંદર ઇન્સ્પિરેશન આવી જાય. ઇન્સ્પિરેશન ને પ્રેરણા, એક જાતની પ્રેરણા આવી જાય છે. કોન્સન્ટ્રેશનની શક્તિ આવે છે, ધારણા શક્તિ આવે છે આ એરિયામાંથી. તો આ એરિયામાં થોડો વખત આપણે કાઢીએ અને આટલી વસ્તુઓ આ તાલુકા. હવે 2-3 અઠવાડિયા અહીંયા તાલુકામાં કાઢ્યા. હવે ક્રાઉન પોઈન્ટ, ક્રાઉન ઓફ ધ હેડ, બરાબર, 8મો નંબર ક્રાઉન પોઈન્ટ, પિનિયલ ગ્લેન્ડ, થેલેમસ. થેલેમસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાઇપોથેલેમસ, સાયલન્ટ એરિયા. થેલેમસ એટલે સહસ્ત્રા, સાયલન્ટ એરિયા એટલે બિંદુ. હવે અહીંથી આમ જો લાઈન દોરીએ માથાની વચ્ચે અને બે કાન વચ્ચેથી આમ દોરીએ તો આશરે એ પોઈન્ટ થોડું અંદર એ પોઈન્ટ અહીંયા પકડાઈ જશે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું જે કંટ્રોલ છે એ થેલેમસની અંદર. એટલે આ હાથ ઊંચું કરું છું, એનું કંટ્રોલિંગ ફેક્ટર થેલેમસની અંદર, સોરી હાઇપોથેલેમસની અંદર છે. થેલેમસ હાઇપોથેલેમસ ભેગા છે. પિનિયલ ગ્લેન્ડ હજી સાયન્સને એક્ઝેક્ટ ખબર નથી કે પિનિયલ ગ્લેન્ડ કયા ઉપયોગમાં આવે છે. એની નાની મોટી ફંક્શન સાયન્સને ખબર છે. યોગ કહે છે કે એ રીજેનરેશનનું ગ્લેન્ડ છે. મારે નવું બનવું છે, નવા વ્યક્તિ બનવું છે, નવું વ્યક્તિત્વ ખીલવું છે, જૂના બધા રોગ મટાડવા છે, અંદર કંઈક નવું ખીલવું છે, તો એ પિનિયલ ગ્લેન્ડ એની માટે છે. તો એ પિનિયલ ગ્લેન્ડ અહીંયા આપણું રીજનરેટ થાય છે. આખી બોડીનું કોઓર્ડિનેશન થેલેમસમાં થાય છે. હવે તાવડિયાજીએ કીધું છે કે આ સેરિબેલમ જે છે એ હજી સાયન્સને એ પકડાતું નથી કે આ સેરિબેલમના ફંક્શન શું છે. થોડું ઘણું ખબર પડે છે કે અહીંયા રેસ્પિરેટરી સેન્ટર છે, શ્વાસ લેવાનું મૂકવાનું સેન્ટર છે, જે તાલુકા છે. પણ સાયન્સને હજી એક્ઝેક્ટ પકડાતું નથી. પણ એ કહે છે કે હજી ડેવલપ નથી. કોઈક આગળની જેમ માનવ આગળ વધશે એ સેરિબેલમ ડેવલપ થશે. જેમ આપણું બ્રેન રોજ ને રોજ ડેવલપ થતું જાય છે એ સેરિબેલમ ડેવલપ થતું જશે. હવે આ એરિયા જો બંધ હોય તો એ વ્યક્તિ ડિલ્યુઝન્સમાં જ રહે છે. એને એમ જ લાગે કે હું યોગમાં પહોંચી ગયો છું, મને આ દેખાય છે, મને તે. દિવા સપના તો સ્પિરિચ્યુઅલ સપના એ દેખાય, સ્પિરિચ્યુઅલ સપના એ દેખાય. આ સ્પિરિચ્યુઅલ સપનાનો એરિયા છે. હવે આમ જોવા જાય તો આ પણ એક સ્પિરિચ્યુઅલ સપનું છે. આપણે કહે છે ડિવાઇન ફ્રેગમેન્ટનું આ સપનું છે જેમાં આપણે છીએ. પણ આ એક ડિલ્યુઝન શું કહેશું? ભ્રમણા. એક ઉત્તમ ભ્રમણામાં જીવે છે કે હું શિવ પાર્વતીને જોઉં છું, રાધે કૃષ્ણને જોઉં છું. આ બધી ઉત્તમ ભ્રમણાઓ અહીંથી નીકળે છે. એક ફોલ્સ સેન્સ ઓફ પ્રાઇડ આવી જાય. ભ્રમણા આવી જાય, મેં રાધે કૃષ્ણને જોઈ લીધા એટલે એક મને આવી જાય કે મારામાં ભક્તિ ભાવ ખૂબ છે
હા, બધું હું જાણી ગયો છું એટલે ફોલ્સ સેન્સ ઓફ પ્રાઇડ એવું કંઈક છે શબ્દ. હા, હા, એને એક મિથ્યા થાય, અભિમાન થાય એ હવે જો નેગેટિવ થાય એ સેન્ટરમાં તો એને એમ લાગે કે જીવનમાં હું બધાયનું વિક્ટિમ છું, શું કહેવાય, આ બધાય મને શિકાર જ બનાવે છે, બધાયનો હું શિકાર જ છું. કોઈકને એમ લાગે કે હું મારા માટે નથી કરતો, હું બધાય મારી પાસેથી કામ, ઘણા લોકો મને કહેતા હોય છે બધાય મારી પાસેથી કામ કઢાવી લે, કોઈને કઢાવવું નથી તમારી પાસે, આ સેન્ટર બંધ. ઘણા લોકો કહેતા હોય છે કે કામ કઢાવી લે, એના મૂડ ઇરેટિક હોય છે એ લોકોના, જેનું આ સેન્ટર બંધ. તમે એને પૂછો જરા બહાર ફરવા આવું છે, હમણાં મારી મૂડ નથી, અને અડધી કલાક થાય ત્યાં કાળો મૂડ ધોળો થઈ જાય પાછો. તો જે મૂડી લોકો રહેતા હોય એનું આ સેન્ટર બંધ હોય છે, મૂડ નથી બંધ. ઘણા લોકોને માથા દુખતું જ હોય, શું કારણસર દુખતું હોય ખબર નથી. માઇગ્રેન, ડોક્ટર કહેશે કે માઇગ્રેન છે, બીજો ડોક્ટર કહેશે કે ભાઈ સાઇનસ છે, હા, બીજો ડોક્ટર કહેશે કે કંઈક નસ દબાય છે. માથા દુખવાનું કારણ ખબર નથી પડતી, તો આ સેન્ટર બંધ. જીવનની અંદર સ્વિંગ્સ એમને લાગે છે, એક કોઈક વખતે મૂડ એકદમ સારો છે તો આમ બધું શું કહેવાય છે, એમડીપી, એમડીપી શું કે, મેનિક ડિપ્રેસિવ, હા, મેનિક ડિપ્રેસિવ, શું પી એટલે એ જયારે ઉપર હોય તો આમ દુનિયાની ઉપર હોય, આમ યોગી જ હોય, મહાયોગી, બધું સરસ ચાલે છે, ભગવાને કઈ ખોટું જ નથી બતાવ્યું. પાછું સાયકલ નીચે આવે એટલે બધું આપણે ગમે એની માટે સારું કરીએ ને એ ખોટું જ નીકળે, એ કઈ સારું લાગતું જ ન હોય. મેનિક ડિપ્રેસિવ ફેઝ, એટલે ક્લોઝ છે, એટલે તરત જ એ લોકોને આ એરિયા જોડે આપણે કામ કરી લઈએ ક્રાઉન પોઈન્ટ સાથે તો તરત એમાંથી એ નીકળી જાય. માણસ પ્રેમમાં પડે તો કેમ ખબર પડે કે આ વ્યક્તિ પ્રેમમાં પડ્યો છે, કેમ ખબર પડે? આ ફેસ ઉપર ગ્લેમર આવી જાય, ચામડી ઉપર જરા ગ્લો આવી જાય ને, આંખની અંદર ચમક આવી જાય, એને પછી કઈ ખોટું ન લાગે, દુનિયાની અંદર કઈ ખોટું ન લાગે. તમે ગમે એ ગાળા ભરતભાઈને સામે ઉભા કરી દો, ભરતભાઈ નું ખોટું ન લાગે. પ્રેમ પ્રેમ પ્રેમની ભાષા તો કોલમ વોટર લગે આ એરિયા ખુલે છે ત્યારે અંદર જે ડિવાઇન ફ્રેગમેન્ટનું જે સેન્ટર છે, ડિવાઇન સેન્ટર, ત્યાંથી કંઈક કિરણો જીવનની અંદર આવે છે, એટલે મોઢા ઉપર એનું તેજ આવતું જાય છે, આંખની ઉપર તેજ આવતું જાય છે, જેમ એ પ્રેમમાં પડે છે આ એને ઉપર કૃપા આવતી જાય છે. એક્ઝેક્ટ પ્રેમ નથી પણ એક જાતનું ગુરુ કૃપા કે અંદરના ડિવાઇન ફ્રેગમેન્ટની કૃપા, એમનો ગુરુ જ છે. અને એને હર ક્ષણે એવું લાગે કે મને ગાઈડન્સ મળતું જ જાય છે, એને પોતાનો હવે ઈગો વચ્ચે ક્યાંય આવતું નથી, એને એમ લાગે કે મારું ડિવાઇન ફ્રેગમેન્ટ જ આ બધું કરાવે છે. હવે આ જો નેગેટિવ બંધ હોય તો આ જ વસ્તુ એક મિથ્યા પણ હોઈ શકે. આ પકડાય છે, અહીંયા લાઈન દોરી કરવું બહુ મુશ્કેલ છે, કારણ કે એ સેન્ટર બંધ હોય અને એને રાધે કૃષ્ણ દેખાતા હોય તો એને ડિવાઇન ગાઈડન્સ લાગે, રાઈટ? અને આ સેન્ટર ખુલી ગયું હોય ને અંદરના કિરણો પહોંચી જાય છે તો એને ડિવાઇન ગાઈડન્સ લાગતું હોય છે. અને એક વખત જો જોવાઈ ગયું જ વખત એ ટોપ ગ્રાઉન્ડ પોઈન્ટ, મને યાદ છે આ સાહેબની જોડે અલાસ્કાની વાત નીકળી એટલે અલાસ્કાની અંદર અમે ડિનાલી નેશનલ પાર્કમાં ફરવા ગયા હતા. એ 3 દિવસનું અમારું ટૂર હતું અને ત્યાં બસમાં પાર્ક જોવા તમને લઈ જાય, અને જે દિવસ અમે ગયા તે દિવસ વાતાવરણ સારું નતું, એટલે કઈ સરખું દેખાતું નતું ને બરફ ખૂબ પડતો હતો.
એટલે બસમાંથી ઉતરવાની છૂટ નથી અમે. જે કંઈ તમારે જાનવર જોવા હોય, પોલર બેર્સ જોવા હોય, આ જોવા હોય, બધી બસમાંથી જ જોવાની છૂટ. હવે ત્યાં એક ખીણ આવે છે, એ ખીણની અંદર તમને લઈ જાય ને ત્યાં એક બ્રિજ છે અને આખું અમેરિકાનું જે મેકિનલી કરીને છે, 22,000 22,500 ફૂટ. હિમાલય જેવું નહીં, પણ ત્યાં તો બહુ ઊંચાઈ ગણે. ત્યાંથી એના દર્શન થાય. એટલે ઓલા જે અમારા ગાઈડ હતા એને કીધું કે આજે દર્શન નહીં થાય, મેકિનલીના દર્શન નહીં થાય, કારણ કે વાતાવરણ બહુ જ ખરાબ છે. છતાંય ત્યાં બસ એને ઊભી રહી. જેવી ઊભી રાખી એટલે વાદળા દૂર થઈ ગયા, તડકો આવવા માંડ્યો અને વાદળા આમ દૂર થયા અને ખીણમાંથી આમ મેકિનલી બરાબર આખું બરફથી ઢાંકેલું અમને દર્શન થઈ ગયા. એ 2-3 મિનિટ દર્શન થયા, ફરીથી વાદળા આવી ગયા. આ ક્રાઉન પોઈન્ટ નું એવું કંઈક છે કે જેવું એ ખુલે એટલે જસ્ટ એ પહેલી વાર બસ એનું એક આમ ગ્લિમ્સ તમને આવી જાય એટલે કામ બની ગયું. બહુ જન્મો સુધી પછી એ ચાલ્યા કરે છે. ફરીથી ન દેખાય તો વાંધો નહીં, એક વખત જો એનું એક આમ તણખું આવી ગયું તો કામ થઈ ગયું. પછી ગાઈડન્સ ચાલુ રહે છે અંદર, તો એને એ ગાઈડન્સ ચાલુ રહે છે. હવે થોડીક આની વાત કરીએ કે બ્રહ્મરંધ્ર એટલે સેન્ટ્રલ બ્રેન કેવિટી. સેન્ટ્રલ બ્રેન કેવિટી, આ પોઈન્ટ ઉપર આપણે પહોંચી ગયા. હા, આ પોઈન્ટ, આ પોઈન્ટ સેન્ટ્રલ બ્રેન કેવિટી. હું વચ્ચે નથી દોડતો. આની અંદર સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ બને છે. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આના 4 દરવાજા છે. 4 દરવાજા છે. એક આગળ આપણે આવ્યા નથી, બરાબર છે. એક અહીંથી, 2, એક અહીંથી, અને એક મોઢાની અંદરથી, જે લોકો ખેચરી મુદ્રા કરે છે. આ 4 દરવાજા બ્રહ્મરંધ્રના છે. શાસ્ત્રમાં લખેલું છે કે 6 દરવાજા છે, 2 અદ્રશ્ય છે. 2 દરવાજા અદ્રશ્ય છે. અહીંથી આપણે સેક્સ એનર્જી અંદર લઈ લઈએ. અને આ પોઈન્ટ ઉપર આવી અને સેલેસ્ટિયલ પ્રાણ આપણે અંદર, આ પોઈન્ટ માંથી સેલેસ્ટિયલ પ્રાણ, આ ત્રણેયનું રસોઈ આ એરિયામાં આપણે પકાવીએ છીએ. આ ત્રણેયનું જે રસોઈ કરીએ છીએ આ એરિયામાં આપણે પકાવીએ. ઘણું બધું અહીંયા થઈ શકે એમ છે. આ બ્રહ્મરંધ્ર જ્યારે એ ખુલતું જાય છે ત્યારે સ્ટેજ વાઇઝ જુદા જુદા અનુભવ એ સાધકને થતા જાય છે. એ જે સ્ટેજ વાઇઝ જે અનુભવ થાય છે બ્રહ્મરંધ્રની અંદર, એને તાંત્રિક લોકો શેમાં છુપાવી ગયા? શ્રી યંત્રની અંદર છુપાવી ગયા. હવે લગભગ આપણું આજે, હું પ્રાય અત્યારે એટલે સ્પીડમાં જાઉં છું, કોઈ જો પૂરું થાય તો સાંજનું અને આવતીકાલ સવારનું સેશનની અંદર આ બ્રહ્મરંધ્રમાં શું થાય છે શ્રી યંત્ર દ્વારા આપણે જોવાની કોશિશ કરી લઈએ. એટલે હું જરાક સ્પીડમાં જાઉં છું. બરાબર, આ સમજાઈ ગયું બધાને? એક પોઈન્ટ જે રહી ગયું છે કે જ્યારે તમે એ એનર્જીને ખેંચો ત્યારે આ જે મસલ્સ છે અહીંના, આ મસલ્સ એને આમ ટાઈટ અને લૂઝ કરજો. હમણાં રિલેક્સ રહ્યો. અને આ જે અહીંયાના મસલ્સ છે ગળા ઉપર અને સેજ અડધું ગળું સુધી, એને જસ્ટ અહીંયા આમ બેસી, આને ટાઈટ ન કરતા, શોલ્ડર્સ ટાઈટ ન કરતા, પાછળના મસલ્સને સેજ ટાઈટ અને લૂઝ, ટાઈટ અને લૂઝ, ટાઈટ અને લૂઝ. એટલે તરત જ એનર્જી ઉપર ચડવા માંડે. ત્યાં ટાઈટ અને લૂઝ. હમણાં આપણે પ્રેક્ટિસ નથી, સેજ પ્રેક્ટિસ કરશું
હા, જે લોકોને માથાનો દુખાવો, કાલે એક બેન મળવા આવ્યા હતા, આ એની એક્સરસાઇઝ છે. સર્વાઇકલ મસલ બતાવે ટિલ ધ બેઝ ઓફ ધ સ્કલ. હા, એટલે C1 તો ખરું જ, પણ એના પછીના પણ ટિલ ધ બેઝ ઓફ ધ સ્કલ, એટલે મેડ્યુલા પણ આવી ગયું. હા હા, એટલે હા, જે લોકોને પ્રેક્ટિસ કરજો આ મસલ્સને ટાઈટ અને લૂઝ કરવા, એટલે તરત જ એનર્જી ઉપર ખેંચાઈ જશે. શું થયું? નહીં નહીં, આંગળીથી તો હું બતાવું છું. તમે સુતા સુતા હાથ નહીં હલાવતા, હા, બધું બગડી જશે. સુતા સુતા હાથ, કારણ કે સુતા છો તમે, એટલે સુતા બહુ કામ નહીં કરતા, તો બધું બગડે, તમે ઊંઘમાંથી નીકળી જશો. આ જે સેમી ઊંઘ સ્ટેટની અંદર તમે છો, હા, એટલે જસ્ટ ગીવ અ સ્લાઇટ ધીસ થિંગ, અને તરત જ એ ચાલવા માંડશે એનર્જી. યોગનું છે કોઈ આસન? નહીં, એટલે એ પોઝિશનમાં કરવા માટે નહીં, આમ સેજ ટાઈટ ને લૂઝ થતું એવું કઈ નથી. હા, થોટ તો ખરું, પણ આ થોડુંક આપણે કરીએ એટલે એકદમ સ્પીડમાં એ ચાલવા માંડશે. હવે અહીં સુધી એનર્જી આવી ગઈ, એટલે આપણા સ્ટ્રો ક્યાં સુધી ભરાઈ ગયું? ટોપ સુધી ભરાઈ ગયું છે. એટલે અહીંયા આપણે પકડીએ છીએ સ્ટ્રોમાં, હવે સેજે હવા નથી. હા, સેજે હવા નથી, ટોટલી એ અહીંથી અહીં સુધી આખું ફ્લુઇડ થી ભરેલું છે. એટલે જ્યારે આ એરિયામાં તમે 2-3 અઠવાડિયા કાઢો, ત્યારે સ્ટ્રો આખી ભરેલી છે એનો અનુભવ આવવો જોઈએ. આખી લાઈન ભરેલી છે ફૂટવાલ્વથી. સેન્ટ્રલ બ્રેન કેવિટી વિચ જોઇન્સ ઓલ ધ વેન્ટ્રિકલ્સ, જે ચારે બ્રેનના વેન્ટ્રિકલ્સ ને, હવે એક્ઝેક્ટલી મેડિકલ સાયન્સ એને શું કહે છે મેં શોધ્યું જ ખૂબ, કારણ કે એક્ઝેક્ટ એમાં મને મળ્યું નહીં, પણ હવે તાવડિયાજીના નોટ્સની અંદર તાવડિયાજીએ એને કેવિટી કીધું છે. કેવિટી એટલે સુરંગ, પોલાણ. હા, આમ તો પોલાણ તો નહીં હોય, કારણ કે આ એરિયાથી આ એરિયા છે, એટલે સુરંગ હોવું જોઈએ. હા, ઇન્ટરકનેક્ટેડ, એ જે ઇન્ટરકનેક્શન છે એમને બ્રહ્મરંધ્ર તાવડિયા છે. સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ બને છે ક્યાં? ત્યાં જ બને છે ને. હા, હવે આ કરવા માટે જ્યારે આ તમે મસલ્સ ટાઈટ કરો, એટલે થોડું જે આપણે પહેલા બતાવ્યું કે બેક ને આમ કરવાનું, આમ બેક કરજો, અહીંયા ટાઈટ કરજો, એટલે આખું આ ભરાઈ જશે ઉપર સુધી, અને અહીંનો પંપ એક્ટિવેટ થશે. હા, એટલે પછી એનર્જીને આગળ લઈ જવામાં તમને બહુ ઈઝી પડી જશે. હવે અહીંયા અમુક વસ્તુઓ થશે, જેમ સેક્રમમાં અમુક વસ્તુઓ થવા માંડી. પહેલી વસ્તુ, ચક્કરો આવવા માંડશે. જેવું એનર્જી એકદમ દિવસની અંદર ચક્કરો આવવા માંડશે, ના સ્પીડે આવશે. 1 2 3 5 6. હા, કઈ નહીં, એન્જોય કરો. એ ચક્કર આપણનું આખું જે અંદરનું સાયકિક સ્ટ્રક્ચર ને ધોતું હોય ને એવું લાગશે આપણને, એટલે એટલું બધું રિફ્રેશિંગ લાગશે. આપણે ને હિમાલયમાં કોઈ કે ભાઈ આ અહીંનું ઝરણું છે, ત્યાં નાવાથી જરા ચામડીના રોગ ને આનું, એટલે આ બધું આપણું જે સાયકિક સ્ટ્રક્ચર છે એ ચક્કરની અંદર, એ ધોવાણની અંદર ધોવાઈ જશે. સર્જનાત્મક શક્તિ એકદમ વધી જશે, મેમરી પાવર એકદમ વધી જશે. અને મેમરી એટલે ડીપ મેમરી, ભૂતકાળની અંદર કેમ જાવું પાછું આવું એ બધું ત્યાં થવા માંડે. આપણું જે વિચાર કરવાનું જે ઢબ ક્લિયર થવા માંડશે. અને જે અત્યાર સુધી સમજાણું નતું કે આ સેક્સ એનર્જીને કંટ્રોલ કેમ કરાય, એનું કંટ્રોલિંગ ફેક્ટર હાથમાં આવે. ફેક્ટર અહીંયા છે, આ ક્રાઉન પોઈન્ટ, સેક્સ એનર્જીનું કંટ્રોલ. એટલે જેવું હવે તમે સુંદર સ્ત્રી જોવો છો અને એનર્જી જાય છે, તો ત્યાંથી તમે કંટ્રોલ કરી શકો. હવે એનર્જી જાતી નથી, કંટ્રોલિંગ ફેક્ટર હવે હાથમાં આવી ગયું.
હવે આની સાથે બધાય અર્જીસ નું કંટ્રોલિંગ ફેક્ટર આવી ગયું. સારું ખાવાનું જોઉં છું, અંદરથી ઈચ્છા થાય છે, ત્યાં તરત જ કંટ્રોલ થઈ જાય છે. બરાબર છે. એક સારી શર્ટ જોઉં છું દુકાનમાં, તરત જ લેવાની ઈચ્છા થાય છે, કંટ્રોલિંગ ફેક્ટર આવી. હા, કોઈકનું ઘર જોયું, મને ઈર્ષા જાગવા માંડી અંદર, તરત જ કંટ્રોલિંગ ફેક્ટર ત્યાંથી. એટલે એકો એક અર્જના કંટ્રોલિંગ ફેક્ટર. કોઈકને ઉતાવળ જલ્દી પહોંચવું છે, ડિવાઇન ફ્રેગમેન્ટ ઓફ કંટ્રોલિંગ ફેક્ટર ત્યાં છે. આવશે, પણ આવીએ જ છીએ આપણે. જે ઓરિજિનલ જીવનની શક્તિ જે છે, જેમાં પોઝિટિવ નથી, નેગેટિવ નથી, એ જે ઓરિજિનલ જે જીવનની શક્તિ છે એ બ્રેનમાં પડેલું છે. અને આ સેક્સ એનર્જી એની સાથે મળે છે. સાયન્સ એને ભલે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ કહે, પણ એની અંદર જે સાયકિક વસ્તુ છુપાયેલું છે એ ઓરિજિનલ જીવનની શક્તિ છે. અને જ્યારે સેક્સ એનર્જી એને મળે છે ત્યારે ઘણું બધું અંદર આપણી અંદર થતું જાય છે. એક શું કે આપણે ગઈકાલે વાત થઈ કે પરમ દિવસે વાત થઈ કે મૃત્યુ વખતે આખું જીવન રિવર્સ ટાઈમની અંદર આવે છે. મૃત્યુના છેલ્લા અણી વખત મારું જીવન પણ એ કેવું, બચપનથી બુઢાપો ને બુઢાપાથી બચપન, અનવાઇન્ડિંગ ઓફ ધ ટેપ. બરાબર, બુઢાપાથી બચપન એવી રીતે આવે છે. હવે આ પોઈન્ટે મૃત્યુ જ છે, બ્રહ્મરંધ્રની અંદર એક જાતનું મૃત્યુ જ છે, પણ એ મારું મૃત્યુ છે, શરીરનું મૃત્યુ નથી. હા, મારું, મારા સંસ્કારોનું મૃત્યુ, મારું મૃત્યુ, જે હા ટાઈમ બોડીની અંદર જે હું જર્ની કરતો હતો એનું મૃત્યુ છે ત્યાં. એટલે એ મૃત્યુ વખતે એક વખત પ્રકૃતિ આખી એનું ખેલ બતાવી દે છે આંખની સામે, અને એ 9 તબક્કામાં બતાવે છે. એ 9 તબક્કા શ્રીયંત્ર છે. એટલે શ્રીયંત્ર એ બ્રહ્મરંધ્રનું ડાયાગ્રામ છે. એટલે જેવું આ એનર્જીસ ત્યાં મળવા માંગ જાય છે, એક વખત આખી પ્રકૃતિ ક્યાંથી ઉત્પન્ન થયું, શું થયું, આ બધી વસ્તુઓ જેમ જીવન આખું આંખની સામે મૃત્યુ વખતે આવી જાય છે, આ મારું મૃત્યુ, સંસ્કારોનું મૃત્યુ વખતે પ્રકૃતિનું આખું જીવન જ્યારથી પ્રકૃતિ ચાલુ થયું એ આંખની સામે નીકળી જાય છે. આ યોગીના દર્શન થઈ જાય. પછી એને કઈ શીખવાનું બાકી નથી રહેતું, એને દેખાઈ જાય છે કે આ રીતે પ્રકૃતિ આંખની સામે નીકળી ગઈ. હવે આ જે બ્રહ્મરંધ્ર હતું એમાં જે એનર્જી, ઓરિજિનલ લાઈફ એનર્જી, કિડનીઝની અંદર પ્રીનેટલ સેક્સ એનર્જી, એ બે એનર્જી આપણે એટલું બધું વેડફી નાખ્યા છે આપણને ખબર જ નથી. હવે જેવું અહીંયા, એટલે એ આમ એક રીતે એ બ્રહ્મરંધ્ર ખાલી છે, એની અંદર કંઈ પડેલું નથી. હવે જેવું સેક્સ એનર્જી ત્યાં આવે છે તો એ ફરીથી આમ ભરાઈ જાય, એક ફિલિંગ ઓફ ટોટલ ફુલફિલમેન્ટ ત્યાં આવે. હવે મારી વાત બરાબર છે, ઇન્ટર કોમ્યુનિકેટિંગ કેવિટી બિટવીન ધ 4 વેન્ટ્રિકલ્સ ઓફ ધ બ્રેન, આને એ કન્ટિન્યુ થાય છે સ્પાઇનલ કોલમ્સ. હવે ત્યાં ડિવાઇન ફ્રેગમેન્ટ એ બ્રહ્મરંધ્રમાં બેઠેલા છે. બ્રહ્મરંધ્રની અંદર ડિવાઇન ફ્રેગમેન્ટ એના કોઝલ બોડી ની અંદર ત્યાં બેઠેલા છે, સાયલન્ટ એરિયા. અને એ ડિવાઇન ફ્રેગમેન્ટ એ આકાશ તત્વની અંદર ઘેરાયેલા છે. ગઈકાલે આપણે તત્વની વાત થઈ, એ આકાશ તત્વની અંદર ઘેરાયેલા છે. પણ એ આકાશ તત્વને બ્રહ્મરંધ્રની બહાર જવાની છૂટ નથી. એ આકાશ તત્વને બ્રહ્મરંધ્ર છૂટ નથી. એટલે એ ડિવાઇન ફ્રેગમેન્ટ નું કંઈ પણ કોમ્યુનિકેશન ત્યાંથી આપણને મળે તો બરાબર છે, પણ એ ડિવાઇન ફ્રેગમેન્ટ એ બરાબર ત્યાં જાણે કે જેલની અંદર ત્યાં બેઠા છે. એક રીતે જોઈએ તો જેલ, એ જેલમાં નથી પણ એ આકાશ તત્વના જેલની અંદર ત્યાં બેઠા છે. હવે જેવું એ છેદાય છે બ્રહ્મરંધ્ર,
અને અહીંથી આ કુકિંગ થાય છે. આ કંઈક એક રાતમાં નથી થવાનું. તમે એમ નહીં માનતા કે કાલે હું આ એક્સરસાઇઝ કરું એટલે થઈ જવાનું છે. ઘણા વર્ષો, ઓલાને બાણ શીખવતા 7 વર્ષ લાગી ગયા, આ વર્ષો નીકળી જશે, પણ રોજ પ્રેક્ટિસ કરજો, આ થવાનું જ છે એક દિવસ. તો એ આકાશ તત્વ જે એ સાયલન્ટ એરિયાની અંદર જે આકાશ તત્વ બંધ પડેલું હતું એ તરત જ ખુલી જાય છે, આખી બ્રેન કેવિટીની અંદર વ્યાપક થઈ જાય છે, આખા સ્પાઇનલ કોલમ એટલે છેક નીચે સુધી આકાશ તત્વ વ્યાપક થઈ જાય છે. મોટું બ્રહ્માંડ, ધ મેક્રોકોઝમિક ઓર્બિટ. આ આપણે જે કરીએ છીએ સર્ક્યુલેશન એ માઇક્રોકોઝમિક ઓર્બિટ, પણ આ જે ખુલી જાય છે એ મેક્રોકોઝમિક ઓર્બિટ. સાયન્સ આજે કહે છે કે આખું અસ્તિત્વ રાઈટ બ્રેનની અંદર પડેલું છે, એ આની વાત કરે છે. હવે જેમ આપણે પ્રેક્ટિસ કરતા જશું, એટલે હું કોકો કોલા પીવું છું તો એક જ ફૂંકની અંદર આખું સ્ટ્રો હું ભરી શકું. હા, એક જ શ્વાસની અંદર આખું સ્ટ્રો ભરતા આપણને પ્રેક્ટિસ થશે. હા, એટલે હરેક શ્વાસની સાથે એક સર્ક્યુલેશન થશે, હરેક શ્વાસની સાથે સર્ક્યુલેશન થશે. ત્યારે આ વસ્તુ અહીંયા રસોઈ રંધાતી જશે, જે આ બધી હું વાત કરું છું. હવે થેલેમસ જે છે એ ઇનકમિંગ ઇમ્પલ્સિસ, એનું કોઓર્ડિનેશન, ઇનના બધા એરિયાઝનું કોઓર્ડિનેશન, આંખોનું કોઓર્ડિનેશન, એ બધું કોના હાથમાં છે? થેલેમસના હાથમાં છે. એટલે એ જે થેલેમસ ને આ એનર્જી મળે છે એનું કામ સરખું કરવા માંગે છે. યાદ આવ્યું કે એક યંગ છોકરી હતી અને એને ચશ્મા પહેરવાનું બહુ બીક હતું, કારણ કે એનું મોઢાનું જરા આમ સુંદરતા બરાબર, અને લગ્ન કરવા થાય તો લગ્ન કરવા હતા એટલે પછી હવે એ લેન્સ પહેરે તો આંખમાંથી પાણી વયું જાય, એટલે પાછું મોઢું બગડી જાય, એટલે કે લેન્સ એને કાઢે. પછી નંબર, પાસેનો નંબર હતો, દેખાય નહીં સરખી રીતે, ગમે તેમ પણ એના લગ્ન થઈ ગયા અને હનીમૂન ઉપર ગઈ. હનીમૂન ઉપર 15-20 દિવસ ફરીને પાછી આવી, એટલે એના મધર એને મળવા ગયા. એરપોર્ટ ઉપર બેઉ જણાને જોઈને મધર એકદમ ગભરાઈ ગયા. તરત જ ડોક્ટરને ફોન કર્યો કે ભાઈ તમે જલ્દી આવો, મારી દીકરી તો બહુ બીમાર છે. શું થયું? ડોક્ટરે કીધું કે ભાઈ એને આંખની તકલીફો છે, કે એ તો જૂની છે આંખની તકલીફ. શું થયું? ભાઈ કે જેની જોડે હનીમૂન કરવા ગઈ હતી કોઈક બીજાને લઈને પાછી આવી છે. થેલેમસ છે આંખના કોઓર્ડિનેશન નો એરિયા છે. તો હા, એ એનર્જી અહીંયા પહોંચે છે ત્યારે આવું નહીં થાય. આપણે રોજ જીવનમાં આવું જ થતું હોય છે, ભલે આપણે ચશ્મા ન હોય. એકાદ કેસ આવશે ખરો. એટલે ઇનિશિયલી આપણે સ્ટેશન થી સ્ટેશન જઈએ છીએ, એક જગ્યાથી બીજી, બીજીથી ત્રીજી, એમ આપણે જાતા જઈએ છીએ. હવે તરત જ એક જ ફૂંકે આપણે એનર્જી અહીં સુધી લઈ આવીએ છીએ. એટલે એ મને એમ લાગે છે કે 4-6 મહિનાની અંદર આ આટલી પ્રેક્ટિસ આપણી થઈ જવી જોઈએ. હવે તમારું ટાઈમ કાઢજો. ખાસ મુખ્ય વાત એ છે કે એનર્જી ઠંડી રહેવી જોઈએ. જેવું ટેન્શન આવશે કે અહીંયા નથી થતું, ટેન્શનથી શું થશે? ગરમી. ગરમીથી શું થશે? સેક્સ એનર્જી ઉડવા માંડશે. હા, ઇમેજિનેશન ઉડવા માંડશે, શેક ચલીના વિચાર ચાલુ થઈ જશે. એટલે એને જેટલું ઠંડુ રાખશે નહીં થાય, પણ જેવું ટેન્શન કરશો એટલે બધું બગડવા માંડશે. તમારું ગાઈડ કોણ છે? ઠંડાપણું. હા, ગાઈડ કોણ છે? ઠંડુ લાગે છે તો સાચું, તો ગાઈડ ત્યાં છે.
હવે આ જગ્યામાં એક ફૂકે ખેંચજો, એક ફૂકે આ સર્ક્યુલેશન નહીં કરતા. હા, અહીંયા થોડી રાહ જોજો. અહીંયા એને પેલા ઓવરફ્લો થવા દેજો. હા, ડેમને હા ઓવરફ્લો થવા, અહીંયા ઉતાવળ નહીં કરતા. આ એરિયામાં ભલે 6 મહિના એક જ એરિયામાં નીકળી જાય, પણ જ્યાં સુધી ડેમ પૂરું ભરાય નહીં, એનર્જીને આગળ આપણી રીતે ન લઈ જતા. અહીં સુધી લઈ આવજો, ફરીથી રોકી રાખજો, ફરીથી અહીં સુધી લઈ આવજો, આગળના પોઈન્ટ સુધી જતા નહીં. કદાચ 6 મહિના એ નીકળી જાય તો ડઝન્ટ મેટર, પણ લેટ ઇટ ઓવરફ્લો. ઓવરફ્લો સમજો છો ને? છલકાય એનર્જીને છલ. તાવડિયાજી મને યાદ છે એક ખાંડના બહુ વિરુદ્ધમાં હતા, ખાંડ બંધ ન કરતા. અને એ શું કામ વિરુદ્ધમાં હતા કે ખાંડ આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એમાંથી અમુક સોલ્સ નીકળે છે એ ખાંડમાંથી, અને આપણા નર્વ્સ, જે બ્રેઇનના નર્વ્સ ઉપર ફોસિલાઇઝ થાય છે. ફોસિલાઇઝ ક્ષાર જામી જાય છે. બ્રેઇનના નર્વ્સ ઉપર એ ખાંડનો ક્ષાર જામી જાય છે. અને એ કહે છે જો એ ક્ષાર ને ખોલવા માટે ઊંડું ચિંતન જો માણસ ન કરે તો એ ક્ષાર જામતું જાય. ઊંડું ચિંતન કરે તો એ ક્ષાર હા નીકળી જાય. તો મારે તમને થેન્ક યુ કેવું પડે કે આ બધું કરવા માટે મારે કંઈક ચિંતન કરવું પડે, મારું જરાક ક્ષાર હા ઓછું થઈ ગયું. અચ્છા, એવી જ રીતે પિનિયલ ગ્લેન્ડ જે છે એની ઉપર ક્ષાર જામી જાય છે. ખાંડની ક્ષાર, અમુક મસાલાઓ આપણે ખાતા હોય છે એની ક્ષાર, મેઇનલી શુગર હા ની ક્ષાર હોય એની ઉપર જામી જાય છે. તો રોજ તમારે 15-20 મિનિટ કાઢજો કંઈક ઊંડું હા ચિંતન કરવા માટે. હા, તાઓ આપણે શું કહે, ઝેન વાળો કોઆન આપતા હતા, ધ સાઉન્ડ ઓફ વન હેન્ડ ક્લેપિંગ. તો એનો કોઈ જવાબ ન હોય, પણ આપણી જે બધું ખાંડ જામી ગયું હોય એ બધું નીકળી જાય. રાઈટ? તો જે પિનિયલ ગ્લેન્ડ છે એ બહુ અગત્યનું છે. એ રીજેનરેશનનો પોઈન્ટ છે. આપણે ક્રાઇસ્ટને બે રીતે જોતા હોય છે. એક ક્રાઇસ્ટ જે ક્રોસ ઉપર હા એને શરીર છોડી દીધું ક્રોસ ઉપર, અને ઘણા લોકો ક્રોસને એક ઉપમા તરીકે જોઈએ છે કે અંદરનો જે જૂનો વ્યક્તિ છે એ મરી જવો જોઈએ અને નવો વ્યક્તિનો જન્મ થવો જોઈએ. નું રેસરેક્શન થયું 3 દિવસ પછી, એનું રેસરેક્શન થયું ક્રાઇસ્ટ. તો એ બેવ રીતે અમુક હિસ્ટોરિકલ લે છે કે એ ક્રોસ ઉપર હા એને શરીર છોડ્યું અને ફરીથી નવો જન્મ લીધો, 3 દિવસ પછી પાછા આવ્યા. અને ઘણા લોકો ક્રોસને ઉપમા માને છે કે એક જૂનો વ્યક્તિત્વ અંદરનું અને નવો ક્રાઇસ્ટનો જન્મ થાય છે. તો એ જે નવાનું નવા વ્યક્તિનું અંદર જે જન્મ આપવા વાળું જે ગ્લેન્ડ છે એ પિનિયલ ગ્લેન્ડ છે. એની ઉપરથી આ ક્ષાર કાઢવું બહુ જરૂરી છે. એ એનર્જી અહીંયા જેમ અહીંયા ઠરશે એનર્જી હા એ એરિયાની અંદર ઠંડી એનર્જી રહેશે, એ ક્ષાર ધીમે ધીમે ડિઝોલ્વ થઈ જશે. હવે અહીંયા એક વસ્તુ આપણે શીખી જવાનું છે, બેક એન્ડ ફોર્થ મૂવમેન્ટ. અહીં સુધી તો આપણે એક જ રાસ્તે લઈ ગયા, એક જ ડાયરેક્શનની અંદર લઈ ગયા. હવે આ પોઈન્ટ સુધી આવતા બે આંખની વચ્ચે મેડ્યુલા સુધી લઈ જાઓ, ઊંધા રસ્તે લઈ જાઓ એનર્જી. ફરીથી ક્રાઉન પોઈન્ટ સુધી લઈ આવો, ફરીથી મેડ્યુલા સુધી લઈ જાઓ, ફરીથી આ કર્યા કરજો ત્યાં આની પ્રેક્ટિસ. કારણ કે આપણે છલકાવાની રાહ જોવાની છે ને એ ક્યારે છલકાશે ખબર નથી. ઘણો સમય નીકળી જશે છલકાવા માટે. તો એ જે પ્રતીક્ષા આપણે કરીએ છીએ ત્યાં એનર્જીને બેક એન્ડ ફોર્થ મૂવમેન્ટ કર્યા કરજો. બેક એન્ડ ફોર્થ એટલે આગળ પાછળ, અહીંથી અહીં, અહીંથી અહીં. હવે થેલેમસ બોડીનું હાઈએસ્ટ રિફ્લેક્સ સેન્ટર પણ છે. એટલે જેવું થેલેમસ ઉપર કંટ્રોલ આવી ગયું, સમજી જવાનું જીવનમાંથી રિએક્શન કાયમ માટે નીકળી ગયું. હવે આપણને રિએક્શન કોઈ દિવસ નહીં આવે, કારણ કે એ થેલેમસ હા પાડે તો રિએક્શન આવી શકે. એટલે થેલેમસની ઉપર આપણો કંટ્રોલ આવી ગયો તો હવે રિએક્શન કોઈ દિવસ આવશે નહીં. હવે જવાનું છે બેવ આંખની પિચ્યુટરી, બેવ આંખની વચ્ચેનું પોઈન્ટ પિચ્યુટરી. પિચ્યુટરીના બે ભાગ છે, આગળ અને પાછળ.
એટલે 3 ઇંચ અંદર છે આ આંખના પોઈન્ટ થી 3 ઇંચ અંદર પોસ્ટિરિયર અને એન્ટિરિયર પિચ્યુટરી. અને આની અંદર જે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે એ ઘણા બધા બોડી ફંક્શન્સને એ પિચ્યુટરી કંટ્રોલ કરે છે. એના આ બધા હોર્મોન્સના મેં નામ નથી લખ્યા, પણ ઘણા બધા ત્યાં હોર્મોન્સ નીકળે છે, સ્ત્રાવો નીકળે છે જે બોડીના ફંક્શન્સને કંટ્રોલ કરે. જો બંધ હોય તો એ વ્યક્તિમાં ડિસિસિવ પાવર નથી, એ વ્યક્તિની અંદર ડિસિશન નથી લઈ શકતો એ વ્યક્તિ, જો પિચ્યુટરી પોઈન્ટ બંધ હોય તો. એ ખુલી જાય છે તો એ તરત ડિસિશન લઈ શકે છે. જે લોકોનું મિથુન લગ્ન, મિથુન, આ બધા ઇનડિસિસિવ લોકો ડિસિશન નહીં નથી શકતા. મિથુન એટલે ડ્યુઅલ, કાં તો યા કાં તો યા. એ લોકોને જો લગ્ન કરવાના હોય તો એ મહિનાઓ સુધી હા ના, આજે હા કાલે ના, આજે હા કાલે ના, એમ એનું ચાલ્યા કરશે. તો એ ડિસિસિવ જે પાવર છે એ આ જગ્યાની અંદર છે. જેનું આ એરિયા બંધ છે એને કોઈ જીવનનો લક્ષ્ય નથી, એ શું કામ કંઈ કરે છે એને ખબર નથી. ઘણા લોકો કહે છે કે હું આ કરવા જાઉં છું પણ માઇન્ડ વોન્ડર્સ, વિચારો આવ્યા કરે છે, એ વિચાર મારા કંટ્રોલમાં નથી. આ પોઈન્ટ બંધ છે એટલે વિચારો કંટ્રોલમાં નથી. જેવું આ પોઈન્ટ ખુલી જશે ઓટોમેટિકલી વિચારો કંટ્રોલમાં રહેશે. વિચારોને પકડવા ન જતા, આ પોઈન્ટને ખોલવાની કોશિશ કરજો. જેવું આ પોઈન્ટ ખુલી જાય છે એટલે પહેલી વસ્તુ, જીવનનો લક્ષ્ય એકદમ પાકું થઈ જાય છે કે શું કામ મેં પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ, જીવન મૃત્યુનો લક્ષ્ય બરાબર 24 કલાક હવે આંખની સામે આવી ગયું કે હું આ શું કામ શ્વાસ લઉં છું, આ શું કામ જીવું છું. હવે આ એરિયાની અંદર બે શક્તિ ખીલે છે, એક વિવેક શક્તિ, એક પ્રજ્ઞા શક્તિ. એ જુદા જુદા સ્ટેજીસમાં ખીલશે. એના યોગ સૂત્રમાં કહે છે સપ્તદા પ્રાંત ભૂમિ પ્રજ્ઞા. સપ્તદા પ્રાંત ભૂમિ પ્રજ્ઞા. પ્રજ્ઞા એમને એમ નથી આવતી, એના 7 સ્ટેજીસ, અનફોલ્ડમેન્ટ ઇન 7 સ્ટેજીસ માં પ્રજ્ઞા ખીલે છે. અને આપણે એને ઇંગ્લિશમાં કહેશું વિઝડમ અને ઇન્ટ્યુશન. ઇન્ટ્યુશન એટલે પ્રજ્ઞા, વિવેક, સારું ખરાબનું જાણ, સાચું ખોટુંનું જાણ, શું કરવું શું ન કરવું એનું જાણ. વિવેક, વિવેકના પણ ઘણા બધી સ્થિતિ છે. વિવેક ખ્યાતિ એવા 3-4 છે. જુદી જુદી ટાઈપના વિવેકના યોગ સૂત્રમાં દર્શન થયા છે. આપણે સાધારણ ભાષામાં વાપરતા હોય કે આ વ્યક્તિમાં વિવેક નથી, જેમ તેમ મને બોલી ગયા, વિવેક નથી, જરાક વિવેક રાખજે. પણ વિવેકના ઘણા સ્ટેજીસ છે, એની પછી પ્રજ્ઞાના ઘણા સ્ટેજીસ છે. એ બધું આ પિચ્યુટરી સેન્ટરમાં ખુલે છે. હવે મારું ટાઈમ બોડી આ એરિયામાં છે. ત્યારે મારું નામ છે રાજેન. હું રાજેન નતો ત્યારે કઈ શરીરમાં હતો, એની પહેલા જો કંઈક હતો, એનું કંઈક બીજું નામ હતું, પણ એની પહેલા જે હતો એ કયું શરીરમાં છે? એ શરીરની અંદર જે મારું હું ની બધી પડેલી છે એ મારું ટાઈમ બોડી છે. એ આખી મારી મેમરી છે. અહીંયા પ્રકૃતિની મેમરી આપણે જોઈ ગયા, આ મારી મેમરી અહીંયા પડેલી. એ આખી મારી મેમરીની અંદર હું યાત્રા કરી શકું. આ જેવું આ પોઈન્ટ અહીંનો ખુલવા માંડે છે, એ આખું મારું અનકોન્શિયસ કોન્શિયસ બની જાય છે આ પોઈન્ટે. હવે શું કામ હું 6 મહિના કહું છું કે ભાઈ 6 મહિના જરાક બ્રહ્મચર્ય પાળજો, કારણ કે સેક્સ કરવાથી આ પોઈન્ટની એનર્જી ખલાસ થઈ જાય, મારું પ્રજ્ઞા શક્તિ ઓછું થઈ જાય, વિવેક શક્તિ ઓછી થઈ જાય. એટલે 6 મહિના જરાક ધ્યાન રાખજો. 6 મહિનામાં તમને ખ્યાલ આવશે કેટલું કરવું, કઈ રીતે કરવું. પણ 6 મહિના જો તમે, અને હું નથી માનતો કે 6 મહિના બહુ મોટી વાત છે, તો 6 મહિના જો દૂર રહી શકો, ઈઝી બનશે. અહીં સુધી આવી જાઓ પછી વાંધો નહીં, અહીંયા એનર્જી કેન્દ્રિત થવા માંડે પછી તમારી મેળે તમે નક્કી કરી લેજો.
હવે જે મારી યાત્રા થઈ છે, એક શરીર બીજું શરીર, મારી અંદર જે એનર્જીસ છે, જે સંસ્કારો છે, એ જે બધી યાત્રા કરી છે એ આખી આ ટાઈમ બોડીની અંદર પડે અને આખું અંધકારથી ભરેલું છે. મને એમ લાગે છે કે મેં બહુ પ્રકાશમાં યાત્રા કરી છે, એવું નથી. આખું અંધકારથી ભરેલું છે. અને મારે એ જે મારી જૂની યાત્રા છે, કારણ કે એ જૂનું નથી, એ આજે જ છે. એ ટાઈમ બોડી અત્યારે જ છે. એટલે જે મેં હજારો કરોડો વર્ષની જે મારી યાત્રા છે એમાં મારે લાઈટ ભરી દેવી છે, પ્રકાશ ભરી દેવો છે. એટલે હું શું કરું છું, આ ક્રાઉન પોઈન્ટ થી અહીંયા હું આવ્યો, હવે પાછો જાઉં છું, પાછો આવું છું, પાછો જાઉં છું, પાછો, ત્યાં સુધી આખું અંદર લાઈટ થી ન ભરાઈ જાય ત્યાં સુધી આગળ નહીં વધતા. પાછો જા, આગળ પાછળ, આગળ પાછળ, ધીમે ધીમે જે મારું આખું ભૂતકાળ છે, જે હું છું, જે મારી હુંની યાત્રા છે, એ આખું પ્રકાશથી ભરાઈ જશે. હવે જે મારું પર્સનાલિટી છે એ ટોટલ મારી કંટ્રોલમાં આવી જશે. મારું વ્યક્તિત્વ ટોટલ કંટ્રોલમાં આવી જશે. એની અંદર વાઇટાલિટી ખૂબ ચમકતું વ્યક્તિત્વ થઈ જશે મારું, જેવું આ પોઈન્ટ હશે. અહીંના બધા કયા કયા રોગ મટશે? સાઇનસ, એલર્જીસ, હા, ફરીથી માથાનો દુખાવો, છોકરાઓ જેની હાઈટ બહુ વધતી હોય કે ન વધતી હોય, આ પોઈન્ટ આપણે પિચ્યુટરી એને આપીએ છીએ, પિચ્યુટરી દવા. આ પોઈન્ટ ઉપર થોડું મસાજ કરજો, એને કહેજો તે સૂતી વખતે આ પોઈન્ટમાં પ્રકાશ જોઈને સુઈ. પિચ્યુટરી. હવે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ શું આપણે કરવાનું છે? તો આપણે ભૂલી ગયા 2 દિવસથી. શું કરવાનું છે? અહીંયા શ્વાસ લેવાનું છે. અહીંયા શ્વાસ લેવાનું. હવે અહીંયા પહોંચી ગયા, આગળ પાછળની યાત્રા થઈ ગઈ છે, તો જસ્ટ શાંતિથી સેન્સ કરજો કે આ એરિયા ખુલી ગયું છે. હા, અને અહીંથી હું શ્વાસ લઉં છું. 1 2 3 5 6, 1 2 3 5 6. એ સેલેસ્ટિયલ પ્રાણ છે, આ ગ્રહ મંડળનું પ્રાણ છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ પ્રાણ, સેક્સ એનર્જી, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ અને આ પ્રાણ ત્રણે આ ભ્રમરંધ્રની અંદર મિક્સ થતા જાય છે. એનું ચર્નિંગ થતું જાય છે એની અંદર. એનું કઈ રીતે ખબર પડશે આપણને? અંદરની પ્રજ્ઞા શક્તિ ભયંકર જેવું આ પ્રાણનું ચર્નિંગ થવા માંડશે, આપણને ખ્યાલ આવશે કે અંદરની પ્રજ્ઞા શક્તિ એકદમ ખીલવા માંડે. હવે અહીંયા પણ કોન્સન્ટ્રેશન બરાબર રાખજો. જો એ પ્રાણને તમે ગુમાવી દેશો ત્યાંથી, જો છટકી ગયો એ પ્રાણ, તો 2-4 દિવસ સુધી તમારું જે ધ્યાન છે એ બિલકુલ આમ ફ્રેગમેન્ટેડ થઈ જશે, સ્કેટર્ડ થઈ જશે. તમે એકાગ્ર જ નહીં થઈ શકો 2-3 દિવસ. એટલે એકદમ શાંતિથી આ એરિયાની અંદર એ પ્રાણનો શ્વાસ લેતા જાજો, રિધમિક બ્રીધિંગની સાથે. બાકી જેવું એ વિખરાઈ જશે, ગભરાતા નહીં. ફરીથી 3 દિવસ પછી રોજ ટ્રાય કરજો, પણ 3 દિવસ પછી ફરીથી એકાગ્રતા આવી જશે. એ પ્રાણ ચાલ્યું ગયું એનો મતલબ શું? આપણને એમ લાગશે કે આજે હું કઈ ડિસિઝન નથી લઈ શકતો. હા, આજે જાણું મારું ધ્યાન અહીંયા ખેંચાય છે, ત્યાં ખેંચાય છે, એવું આપણને લાગે તો સમજી જવાનું એ પ્રાણ જરાક હાર્મની આપણે ગુમાવી દીધું છે. અમુક આ પ્રાણ આપણે ઓટોમેટિકલી બનાવતા હોય છે, પણ બહુ નાના પોઈન્ટની અંદર. હવે સ્પિરિચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન, આપણી જે અંદરની યાત્રા માટે આ ત્રણનું ભેગું થવું અહીંયા બહુ જરૂરી છે. કારણ કે એમાંથી જે તત્વ નીકળે છે, સોમ રસ કે જે કંઈ એને આપણે કહીએ, એ જે તત્વ નીકળે છે એ સ્પિરિચ્યુઅલ ટ્રાન્સફોર્મેશનનો કોફ સિરપ છે. એ રોજ પીવાથી આપણું સ્પિરિચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન, એનું કોફ સિરપ છે. બીજું, જેટલું આ પ્રાણ બોડીમાં હશે એમ બોડીની અંદર હિલિંગની ક્રિયા શક્ય બનશે. હિલિંગ એટલે સમજો છો ને, બચશે કે નહીં બચે એ ખ્યાલ હશે કે આ પ્રાણ અહીંયા ખલાસ થઈ ગયો, એ બચવાના જ નથી, હવે ગયા. હવે આ પ્રાણ ક્યાં આપણે વેડફી નાખીએ છીએ? એક્ટિવિટીની અંદર.
બ્રેન 24 કલાક ચાલુ જ રહે છે, બક 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 જે અંદરનું ચાલુ રહે છે એની અંદર આ પ્રાણ વેડફાઈ જાય છે, જે થોડું શરીર બનાવે છે. હવે તો આપણે બનાવતા શીખી ગયા કરવાથી, પણ જે થોડું શરીર બનાવે છે એ આમાં વેડફાઈ જાય છે. અચ્છા, હવે આ એરિયામાં બીજી એક વસ્તુ કરવાની છે, આંખની જોડે કામ કરવાનું. આંખને ધીમે ધીમે આ એરિયામાં જેમ તમે શ્વાસ લેતા જાઓ, આંખને પાછળ લેતા જાજો અને રિલેક્સ કરતા, જાણે કે આંખ એની મેળે કોઈ કુવાની અંદર પડે છે. કુવા એટલે આઈ સોકેટની અંદર. હા, એ અંદર રિલેક્સ થતા જાય છે ને અંદર ઊંડા ઊંડા આંખ પડતા જાય છે આઈ સોકેટ્સની અંદર. એવું લાગશે કે આંખની અંદર કંઈક ખુલતું જાય, જેવું આ એટલે સ્વપ્ન સૃષ્ટિની આખી પકડ હાથમાં આવી છે. જે અત્યારે બધા કહે છે કે ભાઈ સ્વપ્ન આવે છે પણ મને ખ્યાલ નથી આવતો, સ્વપ્નમાં હું જાગી નથી શકતો, કોન્શિયસ સ્લીપ હું કરી નથી શકતો. એ જેવું તમે આંખને આ એરિયામાં રિલેક્સ કરતા જશો, સ્વપ્નની ઉપર ટોટલ કંટ્રોલ તમારું આવતું છે. કારણ કે સ્વપ્ન આપણા ટાઈમ બોડીના રિફ્લેક્શન સિવાય કંઈ નથી. આખું એરિયા સોફ્ટ અને જાણે કે અહીંયા એક દરવાજો ખુલી ગયો છે, જ્યાંથી આ તમે પ્રાણ બ્રેનની અંદર ડાયરેક્ટલી લેવા માંડ્યા એવું તમને અહીંયા ભાસ થશે. એટલે આ એરિયા ઉપર ઘણો વખત કાઢવાનો છે, પછી ધીમે આગળ અહીંથી જાજો. હવે અહીંથી ક્યાં જવાનું છે? નેક્સ્ટ પોઈન્ટ, થ્રોટ, પછી થ્રોટ, પછી જીભ, એ બહુ રહી ગયું. થ્રોટ. તો ક્યારે આ પોઈન્ટ થી આગળ જશો, ખુલી ગયું હોય એવું લાગે ત્યારે જ આગળ જાજો. અહીંયા છલકાઈ જાય પછી આગળ જાજો. અહીંયા જાણે કે સેલેસ્ટિયલ પ્રાણ એની મેળે હું શ્વાસ લેતો નથી, એ આગળ પાછળ ચાલે છે. આ એરિયામાં તો ખુલી ગયું હોય ત્યારે આગળ ચાલે. વિશુદ્ધિ મેં પહેલા લખી નાખ્યું. હવે અહીંયા લેવાનું છે. હવે એક યાદ રાખજો કે સ્ટ્રો જે ભરીએ છે એ શ્વાસ લેવાની સાથે, સ્ટ્રો જે ખાલી કરીએ છીએ આ એરિયામાં એ શ્વાસ કાઢવાની સાથે. એટલે હવે બે મૂવમેન્ટ અલગ થશે. શ્વાસ લેતી વખતે ખાલી, હા, અહીંનું નાભી નીચેનું પેટ અને ઉપર ખેંચશું, અને શ્વાસ કાઢતી વખતે હવે નીચે લઈ જાઓ, આઈબ્રાવ અને બીજું એ થ્રોટ નહીં આવે, જીભ આવશે. હું વિચારતો તો મેં કીધું એક પોઈન્ટ રહી ગયું, એક પોઈન્ટ આપણે રહી ગયું લખવાનું, બંધ કરી દો ને. હવે જીભને સુધી લઈ જતા જીભને અહીંયા અડાડી દેજો, ઉપરના તાળવે અડાડી દેજો, બિહાઇન્ડ ધ ટીથ. હવે આ જીભ અડાડવાના 3 સ્થાન છે. જીભ અડાડવાના 3 સ્થાન છે. મને એમ લાગે છે કે મારી અંદર વાયુ તત્વનું ઇમ્બેલેન્સ છે, તો બરાબર જ્યાં દાંત પૂરા થાય છે થોડું ઉપર એ એરિયામાં હું અડાડું. મારી અંદર અગ્નિ તત્વનું ઇમ્બેલેન્સ છે, તો થોડું પાછળ લઈ અને જ્યાં સોફ્ટનેસ આવશે, આમ જ્યાં સોફ્ટનેસ આવશે, અહીંયા હાર્ડ છે, આગળ થોડું સોફ્ટ છે, તો ત્યાં હું એ જીભને અડાડું છું. અને જે કેટલા ઇંચ આપણે અંદર લીધું પિચ્યુટરીને? 3 ઇંચ અંદર લીધું, બરાબર. એટલે પિચ્યુટરીની બરાબર નીચે એ જે પોઈન્ટ છે, ફરીથી જે હાર્ડ પોઈન્ટ ત્યાં આવે છે, એ પોઈન્ટ એ જો આપણે જીભ અડાડશું તો જલ તત્વનું બેલેન્સ થઈ જશે. એટલે જે લોકોને હોટ ફ્લશેસ લાગે છે એ જલ તત્વનું બેલેન્સ કરે. જે લોકોને ઠંડુ લાગે છે શરીરમાં અગ્નિ તત્વનું બેલેન્સ કરે છે. જે લોકોને ઇનડાઇજેશન છે એ વાયુ તત્વનું બેલેન્સ કરે. હવે જલ તત્વની અંદર એક ખામી છે, સોરી ખામી નહીં, ખાસિયત છે. એક ખાસિયત છે કે જલ તત્વ જ્યાં આવે ત્યાં એક જાતની આમ મજા આવી જાય, મસ્તી ચડી જાય.
આ નદી કિનારે આવે તો એક મસ્તી ચડી જાય તો એક મસ્તી ચડી જાય. ચીયરફુલનેસ શું કહીએ એને? ચીયરફુલનેસ, આનંદ. આનંદ એક્ઝેક્ટલી, પ્રફુલ્લતા આવી જાય છે. એ જલ તત્વ એની સાથે આપણને એકદમ પ્રફુલ્લિત થઈ જાય. હા, એટલે જેને જીવનમાં પ્રફુલ્લિત નથી, હા, એનો જીભ બરાબર ત્યાં અડાડે એટલે જરાક આમ મસ્તી આવી જાય જીવન. હવે કદાચ ખબર ના પડે કયો પોઈન્ટ ત્યાં છે જલ તત્વ, કારણ કે જરા પાછળ છે, તો ત્યાં જીભને થોડુંક પહેરશો, એક પોઈન્ટ એવું લાગશે કે કરંટની જેમ એનર્જી આવે છે, એ એક્ઝેક્ટલી જલ તત્વ. ઘણા લોકો રસ નથી લઈ શકતા. જલ તત્વ રસનો પોઈન્ટ છે, પણ રસ એટલે નોટ. હા, હું શેર બજારનું કામ કરું છું, એમાં મને રસ આવે છે, બરાબર છે. સવારે કોઈ કહેતું હતું કે મારે કોમ્પ્યુટર કરવું પડે છે, એમાં રસ નથી આવતો, રાઈટ? તો રસ નથી આવતો તો ત્યાં જરાક અડાડી દો એટલે જે કંઈ કામ આપણે કરતા હોય એની અંદર આપણને રસ આવી જાય. રસ, રસ એટલે ભક્તિ છે. રસ ભક્તિ છે. હા, વાળી એટલે વાળીને એટલે આમ ઉપર લઈને આ ખેંચડી ટાઈપ એ પોઈન્ટ ઉપર લગાડજો એટલે હરેક કામમાં પછી રસ આવવા માંડે. એક આશ્રમમાં હું ને ભરતભાઈ હતા અને ત્યાં મારે એક્સરસાઇઝ શીખડાવવાની. પછી એ ગુરુજી મને રસ અને કલા, હા, કલા નહીં પણ શું એ શબ્દ હોય, આર્ટિસ્ટ ને શું કહે આપણે? કલા કહીએ, બીજું શું કહે? નહીં, એટલે એની કલા. એનીવે મને યાદ નથી શું શબ્દ એમને વાપરેલું, પણ બહુ સરસ એમને સમજાવેલું, મને યાદ બરાબર છે. હા, હુનર, હુનર ને શું કહ્યું તમે? કલા, કૌશલ, બીજો શબ્દ વાપરેલો હવે યાદ નથી. એમની એના ગુરુની વાત કરતા હતા. હા, અને એના ગુરુની વાત કરતા હતા અને એને કીધું કે ભક્તિની અંદર રસ છે, કલાની અંદર શૃંગાર છે. એટલે શૃંગાર અને રસ બેઉની સમજાવતા હતા કે એક સિતાર વાદક સિતાર શીખે છે એ કલા છે, બરાબર છે, પણ જીવનની અંદર હર જગ્યાએ શરણાગતિ છે એ રસ છે, જીવનનો રસ છે. આ પકડાય છે. એટલે કે એના જે ગુરુ હતા એ ઇન્ડિયાના બહુ મોટા મૃદંગ વાદક હતા અને જયપુરની અંદર ત્યાંના રાજા માટે એ મંદિરની અંદર મૃદંગ વગાડતા હતા અને આખી દેશની અંદર એનું નામ હતું મૃદંગ વગાડવા માટે. આમ જ્યાં ત્યાંથી લોકો, પણ એ રાજાના દરબારમાં નહીં વગાડવા જાય. રાજાને જો સાંભળવું હોય તો એને મંદિરમાં જવું પડે સાંભળવા માટે. 47ના સાલની અંદર વલ્લભભાઈ એ બધાય જે સ્ટેટ્સ હતા આ દેશના એ બધાને એક ઇન્ડિયન યુનિયનમાં કરી, ભારત દેશ કરી નાખ્યું. એટલે જે જુદા જુદા જે બધા રાજ્ય હતા એ બધા રાજા, હવે એ રાજાઓ નીકળી ગયા, એની સાથે એ રાજાઓ ઘણા બધા મ્યુઝિશિયન્સ, કવિઓ એ લોકોને પાલતા હતા અને પોસતા હતા એક એકના જે દરબારની અંદર. હા, હવે એ બધા જે સંગીતકારો બધા નવરા થઈ ગયા, એ સંગીતકારો ને પછી રાખવા ક્યાં? એટલે અત્યારે બોમ્બેમાં રવિન્દ્ર નૃત્ય મંદિર છે, એ જગ્યાએ આ લોકોએ સંસ્થા કરી, સંગીત કલા એકેડેમી. સંગીત કલા એકેડેમી ભારત સરકારે, કે આ બધા જે મ્યુઝિશિયન્સ છૂટા થઈ ગયા એ લોકોને પોષવા માટે સંગીત કલા એકેડેમી. અને ત્યાં તે વખતે તો બિલ્ડિંગ્સ નતા, ખુલ્લું ગ્રાઉન્ડ હતું અને થોડા ઝૂંપડાઓ હતા, એમાં આ બધા મ્યુઝિશિયન્સ જે બધા સ્ટેટ્સથી છૂટા પડ્યા હતા એ
રહેતા. અને એ બધા ત્યાં રહેતા હતા. એટલે એક દિવસ જવાહરલાલ નહેરુ ત્યાં બધાને મળવા આવવાના હતા. એટલે એ લોકોએ નક્કી કર્યું કે એક આપણે સંગીતનો પ્રોગ્રામ નહેરુજી માટે રાખીએ. એટલે આ જે મૃદંગ વાદક હતા એમના જે ગુરુ, એ મૃદંગ વાદકે કીધું કે એક કામ કરીએ, તમારું જે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તમે એક સર્કલમાં બેસી જાજો અને તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ તમારે વગાડવું હોય વગાડજો. કોઈ પણ લયમાં વગાડજો, કોઈ પણ બીટમાં વગાડજો, એની જોડે મને વાંધો નથી. હું વચ્ચે મૃદંગ વગાડીશ અને તમે કોઈ પણ તાલમાં વગાડતા હશો, કોઈ પણ લયમાં વગાડતા હશો, મારું મૃદંગ બધાયનું એક કરી નાખશે. એટલે એ બધાએ વગાડ્યું ને આને એટલું અદ્ભુત મૃદંગ વગાડ્યું કે એ બધાયનું જે જુદું જુદું વાગતું હતું એ એક જ લાગવા માંડ્યું. હા, એટલે એને કીધું કે એ જે વગાડવા વાળામાં કલા હતી, એ શૃંગાર હતું, પણ મારા ગુરુ મૃદંગ જે બધાને ભેગા કર્યા એમાં ભક્તિ હતું, ભક્તિમાં રસ છે, એ શરણાગતિ છે, ભક્તિમાં રસ. તો એ આવી કંઈક વાત કરતા હતા. એટલે જીવનમાં હરેક ક્ષેત્રે, પછી સિતારનો ક્ષેત્ર વાગતો હોય, કોમ્પ્યુટરનો ક્ષેત્ર વાગતો હોય, લગ્ન જીવનનો ક્ષેત્ર વાગતો હોય, રસોઈનો ક્ષેત્ર હોય, જે ક્ષેત્રની અંદર આપણો મૃદંગ સરખું વાગે ત્યાં ભક્તિનો રસ મળે છે. એ રસ જલ તત્વમાં છે. જીભ ત્યાં લગાડજો. હવે આ જે જલ તત્વનો પોઈન્ટ છે એને લીવર અને સ્પ્લીનની જોડે કનેક્શન છે. એટલે તરત જ આપણું લીવરમાં ફરક પડવા માંડશે, સ્પ્લીન એનર્જીમાં ફરક પડવા માંડશે. બીજું, શ્વાસ ચલાવવાની જે ક્રિયા છે એની ચાવી જલ તત્વના હાથમાં છે. એટલે ફરીથી એ ક્રિયાની અંદર બરાબર 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ હવે બેસી જશે કાયમ માટે. જો જલ તત્વ અહીંયા સરખું બેસી ગયું તો બેસી જશે. આ શું કામ અહીંયા બધું જ? કારણ કે જીભ જલ તત્વનું ઓલું એ રસનો એરિયા છે એ જીભ. એટલે અહીંયા આગળ આપણે લગાડી શકીએ વાયુ, વચ્ચે લગાડીએ તેજસ, પણ પાછળ એનું મૂળ પોઈન્ટ થોડું પાછળ છે. હવે આપણી માટે કયું બરાબર પોઈન્ટ છે? આ ત્રણ માંથી કયું બરાબર પોઈન્ટ છે? તો આપણે ત્રણેય પોઈન્ટ ઉપર જુદી જુદી લગાડીએ અને જે પોઈન્ટની અંદર આપણને એકદમ સારી ફિલિંગ થવા માંડે, એનર્જીનો ફ્લો થવા માંડે, એ પોઈન્ટ આપણા માટે છે. તમને તદ્દન જુદાય જ લાગશે, એ તદ્દન જુદું લાગશે એ પોઈન્ટ. હવે આ જે ચેનલ છે જીભથી પિચ્યુટરી સુધી, મેક્સિમમ બ્લોકેજીસ એ એરિયામાં છે. કારણ કે બ્રેન એટલું બધું આપણું એક્ટિવ છે, એટલે ત્યાં આગળ પાછળ 2-3 અઠવાડિયા ફરીથી કરતા રહેજો, એટલે એ આખું ધોવાઈ જાય બધું. હવે બરાબર એક શ્વાસે અહીં સુધી લઈ લેજો, એક્ઝેલ કરજો. હા, પિચ્યુટરી, જીભ અને હવે ગળું, થાઇરોઇડ, ગળું. આ કોમ્યુનિકેશન નો સેન્ટર છે. હા, હું બોલું છું આ એરિયામાંથી બોલું. આ સ્વપ્નનો સેન્ટર છે. આ સ્વપ્ન હવે એકદમ એનું પ્રકાર જુદું બની જશે જેવું એનર્જી આ પોઈન્ટ. લગભગ એરિયા બહુ વીક હોય છે. આ એરિયા બહુ વીક હોય છે. એટલે ફરીથી આ એરિયામાં 2-3 અઠવાડિયા આપણે એને સ્ટ્રેન્થન કરવું છે. આ પોઈન્ટ, આ એરિયામાં થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, સ્ટર્નમ નો ઉપરનો ભાગ, ગળાનો નીચેનો ભાગ, એમાં બોલવાની સ્પીચ, બોલવાનું, સ્વપ્ન જોવાનું, ગ્રોથ હોર્મોન્સ, આપણે જે બધા ગ્રોથ બોડીના થાય, વાળનું ગ્રોથ થાય છે, જુદું જુદું ગ્રોથ દેખાય છે, એ બધું. અને બોડીનું મેટાબોલિઝમ, આપણે શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન ક્યાં જાય છે? સેલ્સની અંદર.
સેલ્સની અંદર એ ઓક્સિજન કોને બાળે છે? ખાવાનાને બાળે છે. હા, ખાવાનાને બાળે છે, આપણને એનર્જી મળે છે. કાર્બન ડાયોક્સાઇડ પાછું જાય છે. અને રેસ્પિરેશનની ક્રિયા કહેવાય છે. હરેક સેલની અંદર સેલ નવું બનતું જાય છે, જૂના સેલ બહાર ફેંકતું જાય છે. હા, આ નવું બનવાનું અને જૂના ફેંકવાની જે ક્રિયા છે એને મેટાબોલિઝમ કહેવાય. એ મેટાબોલિઝમની સેન્ટર અહીંયા છે. જેને એલર્જીઝ બહુ થતી હોય, જેનામાં હેમોગ્લોબિન ઓછું હોય, જેને મેન્સીસના પ્રોબ્લેમ્સ હોય, જેને શ્વાસની તકલીફ હોય, ટીબી, એસ્થમા, બ્રોન્કાઇટિસ, વર્ટિગો, ગળાની તકલીફ, આ બધું આ એરિયામાં જ્યારે આ એનર્જી પહોંચે છે, હા, એ બધું ક્લિયર થવા માંડે. શ્વાસ આપણે લઈએ છીએ, એ શ્વાસ જે સેલમાં ઓક્સિજન બળી જાય છે ખાવાનું, એ કેટલું બળી શકે, એનું કેટલું ગરમી કરવું, એ આ એરિયાથી કંટ્રોલ. હવે ઘણા લોકો નું જીવન ફીવરિશ હોય છે. એ આમ કામ કરે એટલે કહેવાય ગાણાની જેમ કામ કરે. ફીવરિશ શું કહે? વર્કહોલિક્સ. ગાણાની જેમ કામ કરે, કઈ પણ વસ્તુ હાથમાં લે એટલે આમ પાગલપનની જેમ. અને એ જ લોકો જ્યારે સેક્સ કરે ત્યારે સેક્સની અંદર એકદમ ફીવરિશનેસ આવી જાય છે. એ લોકોને પેશન ને પણ આમ કર્યા જ કરે એવું, આમ ભયંકર ટેમ્પો હોય, એનું જીવનનો ટેમ્પો બહુ સ્પીડમાં હોય. એ ટેમ્પો સ્લો ડાઉન કરવાની જરૂર છે. એ આ એરિયાની ઇમ્બેલેન્સ છે. થાઇરોઇડ, થાઇરોઇડ એરિયા, થ્રોટ પોઈન્ટ, હા હા, થ્રોટ પોઈન્ટ, સોરી. જ્યારે આપણે એસ્ટ્રોલોજીનું સ્ટડી કરીએ, જ્યોતિષ શાસ્ત્રનું, તો આ એરિયાને કેવા કહેશું આપણે? આ થ્રોટના એરિયાને મર્ક્યુરિયલ. બુધનો પ્રભાવ કાં તો નેગેટિવ કે પોઝિટિવ બહુ વધારે પડતો છે આ એરિયામાં. બરાબર, થ્રોટ પોઈન્ટ. આપણે એડ્રેનલ્સ જોયું, એટલે એ એડ્રેનલ્સમાં આપણે માર્સનો પ્રભાવ, ભરતભાઈને આપણે જોઈ ગયા. હા, માર્સનો પ્રભાવ જેનો વધારે હોય, એમ જુદી જુદી એરિયાના. આમાં એસ્ટ્રોલોજી થોડું મેં લીધું છે. એ શું કામ આટલા બધા કામ કરતા હોય? શું કામ આટલા બધા ફીવરિશ હોય છે? કારણ કે કંઈક ત્યાં જે ભારી હોવું જોઈએ એ છે નહીં. હા, એટલે એ આમ ફટફટ બધું થવા માંડે છે. કભી ઇધર કભી ઉધર, આમ ધડાધડ બધું જે કામ કરે છે. એ જે હેવી તત્વ છે એ આયોડીન છે. એ હેવી તત્વ જે છે એ આયોડીન છે. એટલે આયોડીનનું બેલેન્સ અહીંયા આવી જશે. થાઇરોઇડની તકલીફ દૂર થઈ જશે. હવે વિન્ડ પાઇપ આવી જાય છે. વિન્ડ પાઇપ બપોરે લઈ લે. હા, જરા લાંબુ છે.